ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોક જાગૃતિ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। ભીમોરાથી લઈ અને ઉપલેટા સુધી 21 કિલોમીટરની આ બાઇક રેલીની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને એ જ્યાંથી બાઇક રેલી પસાર થતી હતી એ વિસ્તારના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે। આ બાઇક યાત્રા અને જે લોક જાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય બે મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માલ હાલતની અંદર છે, એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના 12,000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, આ ખેડૂતોની 70 મણ મગફળીને બદલે ગયા વર્ષે જે 200 મણ ખરીદી કરવામાં આવી હતી એ 200 મણની ખરીદી કરવામાં આવે, અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા 58,500 રૂપિયા જેવી નુકસાની જાય છે। કપાસ ઉપર આયાત ડ્યુટી લગાડી છે એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે। આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે। દિવાળી પહેલા ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે। ઓછામાં ઓછા 5,000થી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે। આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, લલિતભાઈ કગથરા, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે અને એના માટે લોક જાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ। મારી આજે જે ધારાસભ્યએ નિવેદન કર્યું છે, ધારાસભ્યને કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે મારી ઓપન ચેલેન્જ છે કે આવો ઉપલેટાના ગાંધી ચોકની અંદર પ્રજાની સમક્ષ આપણે બંને ચર્ચા કરીએ। ઉપલેટા તાલુકાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે કે નહીં? ઉપલેટાની કોટેજ હોસ્પિટલ જે અમે મંજૂર કરાવી છે, આ તૈયાર બનીને તૈયાર છે, એ હોસ્પિટલનું લોકાર્પણ શા માટે કરવામાં નથી આવતું? ઉપલેટા તાલુકાના બધાએ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે 76 કરોડ રૂપિયાના ખર્ચે મોજ આધારિત અને વેણુ આધારિત પાઇપલાઇન નાખવાનું જે આયોજન હતું એ કામ હું 2022માં ચૂંટણી હારી ગયા પછી બંધ હાલતમાં છે।